લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લા પંચાયતની ચર્ચાસ્પદ બની રહેલ પોર બેઠકથી નયનાબેન પરમારે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 26મીએ મતદાન યોજાનાર છે। બીજેપીએ ફોર્મ ભરવાના અંતિમ દિવસના પૂર્વે જ ઉમેદવારોના નામની ઘોષણા કરી છે। જે ટિકિટ ઇચ્છુકોને ટિકિટ મળી નથી તેઓમાં નારાજગી પણ છે। પોર જિલ્લા પંચાયતની બેઠક ઉપર ટિકિટ મામલે વિવાદ સર્જાયો છે અને પોર જિલ્લા પંચાયતની બેઠક ઉપર નયનાબેન પરમારને ટિકિટ ન મળતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવતા હવે ત્રિપાંખીયો જંગ થઈ શકે છે। પણ જો નયનાબેનને બીજેપી મનાવી લેશે તો ચિત્ર કંઈ જુદું જ હશે। આજે નયનાબેને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી। તેઓ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે મને મારા સમર્થકો મતદારો ઉપર પૂર્ણ વિશ્વાસ છે। હું જીતીને આવીશ। હજુ મેં ભાજપને છોડી નથી। બીજેપીની વિચારધારાને પહેલાંથી જ વરેલી છું। આગળ પણ હું ભાજપમાં જ છું, પણ મને ટિકિટ નથી મળી, એના કારણે હું અપક્ષમાં ઊભી છું। નારાજગી તો અંકિતાબેન સામે છે, કારણ કે એમની પાસે આટલા બધા હોદ્દા છે, હવે જિલ્લા પંચાયતમાં પણ લડવા જઈ રહ્યા છે। એ મને બેન માને છે, તો બેન માટે એક હોદ્દો ન છોડી શકાય। જીતનો પૂરો વિશ્વાસ છે, તેમ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો। हाँ, હું આજે ઉમેદવારી નોંધવા માટે આવી છું અને હું જીતીને આવીશ। મારા સમર્થકો પર મને મારા મતદારો પર મને વિશ્વાસ છે અને તેઓ મારા વિશ્વાસને મને મત આપીને મને જીતાડશે। ભાજપમાં જ હતો, કેમ અપક્ષ ઉમેદવારી કરવી પડી? હું ભાજપમાં જ છું જ। હજુ મેં ભાજપને છોડી નથી। મારો કેસ જોઈ શકો છો તમે। હું ભાજપની વિચારધારાને પહેલેથી વરેલી છું અને આગળ પણ હું ભાજપમાં છું, પણ મને ટિકિટ નથી મળી, એના કારણે હું અપક્ષમાં ઊભી છું। કોની સામે હવે નારાજગી તો અંકિતાબેન સામે છે, કારણ કે એમની પાસે આટલા બધા હોદ્દા છે, તાલુકા પ્રમુખ, તાલુકા સદસ્ય, અને આજે જિલ્લા પંચાયતમાં પણ લડવા જઈ રહ્યા છે અને યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે। આટલા બધા હોદ્દા છે, એ મને બેન માને છે, પરિવારની બેન છે, તો બેન માટે એક હોદ્દો ના છોડી શકાય બેન। તો હવે જે ઉમેદવારો છો અને આજે ઉમેદવારી નોંધાવી રહ્યા છો, જીતનો કેટલો વિશ્વાસ છે? પૂરેપૂરો વિશ્વાસ છે મને। મારા મતદારો પર વિશ્વાસ છે। હા બેન, હું જીતીને પાર્ટીમાં જોડાયેલી છું। મેં હજુ છેડો છોડ્યો નથી આ પાર્ટીમાં। હા, પાર્ટી એક્શન લેશે, પણ હું પાર્ટીમાં જ છું। હું પાર્ટીથી નારાજ નથી।